ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યુનિટ 6 એની અંદર આપણે આજે ત્રીજો લેક્ચર છે. છેલ્લે આપણે એવું જોયું હતું કે ટ્રેનની અંદર ઘંટડીઓનો અવાજ જે થાય છે એના લીધે છોકરી જે બોલે છે એ લેખક છે એ સાંભળી શકતા નથી અને એના કારણે બાકીની યાત્રા દરમિયાન લેખક છે એ સૂઈ નથી શકતા, એટલે કે જાગતા બેસી રહે છે. સતત ને સતત એને એ છોકરીનો ચહેરો એના આંખની સામે આવે છે. જેવા એ દેહરા પહોંચે છે એવું બીજી ઘટનાઓ એના માઇન્ડની અંદર આવવાના કારણે થોડા સમય માટે એ આ ઘટનાને ભૂલી જાય છે. પણ ફરી પાછા એ જ્યારે આ રિટર્ન જર્ની કરે છે, વેકેશન ખુલતાની સાથે જ ફરીથી એ પોતાની કોલેજ જાય છે ને આ ટ્રેનની અંદર બેસે છે, એટલે આ બધી જ વસ્તુઓ છે એને ફરીથી યાદ આવે છે. અને એના પછી જ્યારે એ સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહે છે ત્યારે ફરીથી એ છોકરી એની સામે આવે છે અને બંને નિશબ્દ રીતે, એટલે કે કંઈ પણ બોલ્યા વગર, એક પણ શબ્દ બોલ્યા વગર બંને એકબીજાની સામે જોવે છે અને સ્મિત કરે છે. છોકરી પોતે ખુશ થાય છે કારણ કે લેખકને એનો ચહેરો યાદ છે અને લેખક પણ ખુશ થાય છે કે એ છોકરીને હજુ પણ હું યાદ છું. આટલી વાત છે છેલ્લે આપણે જોઈ હતી પેજ નંબર 56 ઉપર. એટલું આપણે જોયેલું છે કે આઈ વોઝ પ્લીઝ ધેટ શી રિમેમ્બર મી. તેણીને હું યાદ હતો એટલા માટે થઈને મને ખૂબ આનંદ થયો. એના પછી અમે બંને સીધા જ ચાના સ્ટોલ પર ગયા અને પછી આપણે એવું જોયું હતું કે એક પણ શબ્દ બોલ્યા વગર અમે ત્યાં ઊભા રહ્યા. એ પેરેગ્રાફ છે આપણે રિપીટ કરી લઈએ. છેલ્લે આપણે એવું જોયું હતું કે બંને એકબીજાની સામે જુએ છે અને એકબીજાને ઓળખી જાય છે. આના કારણે બંને સામસામે ખુશ થાય છે. હવે પેજ નંબર 57 ઉપર પહેલો પેરેગ્રાફ આપણે જોઈએ. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ્સ. તેણીએ ટોપલીઓ વહેંચવાનું શરૂ કર્યું ન હતું. સ્ટાર્ટ એટલે શરૂ કરવું. ડીડ નોટ સ્ટાર્ટ શરૂ કર્યું ન હતું. સેલિંગ બાસ્કેટ્સ ટોપલીઓ વહેંચવાનું. હજી સવારનો સમય છે, છોકરીએ પોતાનું માર્કેટિંગ શરૂ નથી કર્યું. એ પહેલાં જ એની મુલાકાત છે એ લેખક સાથે થઈ જાય છે અને એ લેખક એટલે કોણ? તો કે રસ્કિન બોન્ડ. આ લેખકે પોતે જ પોતાની વાર્તા, પોતાની જીવનની અંદર જે કોઈ પ્રસંગ બન્યો છે એની વાત છે એ લખેલી છે. મેં પહેલા લેક્ચરમાં તમને કીધું હતું કે આ ધ નાઇટ ટ્રેન એટ દેવોલી એ આખી બુક છે અને આ તો એક એનો પાર્ટ છે. બહુ નાનો એવો અંશ અહીંયા રજૂ કરેલો છે. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. પરંતુ તે કેમ આવી સ્ટ્રેટ સીધી ટુ ધ સ્ટ્રીટ ચાના સ્ટોલ પર. હર ડાર્ક આઈસ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. તેણીની આંખો સડનલી અચાનક વિથ લાઇટ પ્રકાશથી ફિલ્ડ ભરાઈ આવી. લેખકનું મોઢું જોઈ અને આ છોકરીની આંખોની અંદર ખૂબ ચમક આવી જાય છે. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ. અમે સેડ કહ્યું, નથિંગ કંઈ પણ, અમે કંઈ પણ કહ્યું નહીં. ફોર સમ ટાઈમ થોડા સમય માટે. બટ પરંતુ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. અમે બંને એકબીજા સાથે શબ્દ વગર, વિધાઉટ એટલે ના વિના, ના વગર, શબ્દ વિના સ્પોક વાતો કરી, આંખોથી વાતો કરી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ. હું અનુભવતો હતો. ઇમ્પલ્સ અત્યંત લાગણીનો આવેગ. ટુ પુટ હર ઓન ટ્રેન. તેણીને ટ્રેનમાં લઈ જવા માટે. એન્ડ ધેન અને પછી ટેક હર અવે વિથ મી. હું તેણીને ખેંચી અને મારી સાથે લઈ જવા માટે અત્યંત લાગણીનો આવેગ અનુભવતો
હતો. લેખક એવું ઈચ્છતા હતા કે આ છોકરી મારી સાથે આવે. આઈ કુડ નોટ બિયર, હું બિયર એટલે સહન કરવું, કુડ એટલે કરી શકતો ન હતો, કુડ નોટ બિયર સહન કરી શકતો ન હતો. ઓફ વોચિંગ હર તેણીને, વોચિંગ એટલે જોવું, હર વેનિસ, વેનિસ એટલે અદૃશ્ય. ઇન્ટુ ધ ડાર્કનેસ ઓફ દેવલી સ્ટેશન, વાક્ય થોડુંક અટપટું છે. ડાર્કનેસ એટલે અંધારામાં, ઓફ દેવલી સ્ટેશન એટલે દેવલી સ્ટેશનના અંધારામાં, આ રીતે ગુજરાતી થશે. દેવલી સ્ટેશનના અંધારામાં, પછી અદૃશ્ય થતી, જોવાનો વિચાર હું સહન કરી શકતો ન હતો. ટૂંકમાં છોકરી છે એ દેવલી સ્ટેશનના અંધારાની અંદર અદૃશ્ય થઈ જશે, હમણાં જ ટ્રેન ઉપડશે એટલે આ છોકરીને હું જોઈ નહીં શકું, આવો વિચાર છે. એના કારણે લેખક પોતે છે એ વસ્તુને સહન કરી શકતા ન હતા. એ વ્યક્તિના ચહેરાને પોતાની નજર સામેથી દૂર ખસાડી નહોતા શકતા કે સતત આ વ્યક્તિ, આ છોકરી મારી નજર સમક્ષ જ રહે, આવી ઈચ્છા લેખકની હતી. I could not bear the thought of watching her vanish into the darkness of Devali station. દેવલી સ્ટેશનના અંધારામાં હું તેને અદૃશ્ય થતી જોવાનું સહન કરી શકતો ન હતો. I took the baskets from her hand. મેં તેણીના હાથમાંથી ટોપલીઓ લીધી. And put them on the ground. અને તેને જમીન ઉપર મૂકી. She put out her hand to the basket. Put out એટલે મૂક્યો, her hand તેનો હાથ, to take a basket તે ટોપલી લેવા માટે. લેખકે એના હાથની અંદરથી ટોપલીઓ લઈ અને જમીન ઉપર મૂકી દીધી, પણ છોકરીએ વાકું વળીને ફરીથી એ ટોપલી પોતાના હાથમાં લઈ લીધી. બટ આઈ કોટ હર હેન્ડ, પરંતુ મેં તેણીનો હાથ પકડી લીધો. એન્ડ હેલ્ડ ઇટ, અને પકડી રાખ્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, હું દિલ્હી જઈ રહ્યો છું, અથવા મારે દિલ્હી જવું પડશે. આઈ સેડ, મેં કહ્યું. લેખકે કીધું કે મારે દિલ્હી જવું પડશે. શી નોડેડ, તેણીએ માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, હું ક્યાંય પણ જવા ઈચ્છતી નથી. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ, ગાર્ડે સિસોટી વગાડી. એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ, અને આ કરવાના લીધે, ફોર ડુઈંગ ધેટ, આ કરવાના લીધે હું ગાર્ડને નફરત કરતો હતો. કારણ કે બંને વ્યક્તિઓ નિશબ્દ વાતચીત કરી રહ્યા હતા. ત્યાર પછી તે લેખક છે એની અંદર એક એવો લાગણીનો આવેગ આવે છે જેના કારણે એ આ છોકરીને પોતાની નજર સામેથી દૂર નથી ખસેડી શકતા. ત્યાર પછી લેખક ટોપલીઓ નીચે મૂકી અને એનો હાથ પકડવાનું કરે છે, પણ જેવી એ ટોપલી નીચે મૂકે છે એવું તરત જ છોકરી નીચે નમી અને પોતાની જે ટોપલી છે, પોતાનો જે સામાન છે વહેંચવાનો, એ લેવા માટે નીચે નમે છે. અને લેખક છે એનો હાથ છે એ પકડી રાખે છે અને કહે છે કે મારે દિલ્હી જવું જ પડશે, હું અહીંયા તારી સાથે હવે વધારે સમય રોકાઈ નહીં શકું. છોકરી માથું ધોણાવે છે, સામે કહે છે કે હું ક્યાંય પણ, મારે ક્યાંય પણ જવાનું નથી. બંને વચ્ચે હજી વાતચીત શરૂ છે, ચાલુ છે. ત્યાં તરત જ ટ્રેનની ઘંટડી છે એ વાગી જાય છે. વચ્ચે ડિસ્ટર્બન્સ થાય છે, એના કારણે લેખક છે એ ગાર્ડ પ્રત્યે અણગમો રાખે છે
કે હું એની સાથે કોમ્યુનિકેટ કરું છું, હજી અમારી વાત માંડ ચાલુ છે અને સિસોટી વાગે છે તો મારે ડબ્બાની અંદર જવું પડશે. એના કારણે લેખક અણગમો અનુભવે કે ગાર્ડે છે એ સિસોટી વગાડી અને અમારી બંનેની વાતમાં ડિસ્ટર્બન્સ કર્યું. આઈ વિલ કમ અગેન, હું ફરીથી આવીશ. આઈ સેડ, મેં કહ્યું. વિલ યુ બી ધેર, શું તું અહીંયા હઈશ? સોરી, હિયર છે. વિલ યુ બી હિયર, શું તું અહીંયા હઈશ? શી નોડેડ, તેણીએ માથું ધુણાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, મારે ક્યાંય પણ જવાનું નથી. આ છોકરી દેવલી સ્ટેશન પર જ ટોપલીઓ વેચવાનું કામ કરે છે, એને ક્યાંય પણ બીજા સ્ટેશન પર જવાનું નથી. શી નોડેડ અગેન, તેણીએ ફરીથી માથું ધુણાવ્યું. ધ બેલ ક્લેન્જ્ડ, ઘંટડી વાગી. એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ, અને ટ્રેન સ્લીડ સહેજ ફોરવર્ડ આગળ તરફ ખસી. સ્લીડ ફોરવર્ડ આ બંને શબ્દ ભેગા લઈ લેવાના છે. જુઓ અહીંયા છે ને મેં સ્પેલિંગ તમને લખીને આપ્યા છે, તમારે આનો ફોટોગ્રાફ લઈ અને સ્પેલિંગ છે એ લખવાના છે. તો વધીને આપણે 3 કે 4 લેક્ચરની અંદર લેસન છે ને એને કમ્પ્લીટ કરી શકીએ, રાઈટ? એટલા માટે થઈને મેં સ્પેલિંગ છે આજે તમને બોલીને નથી લખાવેલા, બરાબર છે? ફોટોગ્રાફ્સ લઈ અને તમારે લખવાના છે. સાથે સાથે જ્યારે હું અહીંયા ટ્રાન્સલેશન કરું છું ત્યારે પેન્સિલથી તમારે જે તે લીટી છે એની સાથે સાથે ગુજરાતી શબ્દ લખવા છે તો પણ તમે લખી શકો છો, બરાબર છે? આનું ટ્રાન્સલેશન અત્યારે આપણે લખવાની કોઈ જરૂરિયાત નથી. કોઈ પણ ટેસ્ટની અંદર કે જો પૂછાવાનું થશે તો તમને મેસેજ મળી જશે, પણ અત્યારે આપણે લેસન ખૂબ લાંબો છે તો 3-4 પીરિયડની અંદર આપણે પૂરો થઈ જાય એવી આપણે ગણતરી રાખીએ. તો એના કારણે આપણે ભાષાંતર છે એને હમણાં લખવાનું થોડુંક સ્ટોપ કરી દઈએ, કારણ કે આ પાઠ છે એની લેંગ્વેજ ખૂબ ટફ છે. એના કારણે તમારા માટે આ ભાષાંતર છે થોડુંક હાર્ડ છે. આપણે એક્ઝામિનેશન માટે જે મહત્ત્વનું હશે એ તમને હું અહીંયાથી કહીશ, બરાબર? આનું ભાષાંતર તમારે પાકી બુકની અંદર લખવાનું નથી, બરાબર છે? આગળ, કારણ કે લેંગ્વેજ બહુ જ હાર્ડ છે. ઘણા બધા સેન્ટેન્સનું ગુજરાતી છેલ્લેથી શરૂ થાય છે, કોઈનું વચ્ચેથી શરૂ થાય છે. તો જો આપણે ફેસ ટુ ફેસ ન શીખતા હોય ત્યાં સુધી આ વસ્તુ છે એને થોડી લખવી અઘરી છે. એટલા માટે થઈને અત્યારે તમારે આ ભાષાંતર લખવાનું નથી. આગળ, ઘણા બધા વિદ્યાર્થીઓએ મને મેસેજ મોકલો કે તમે ભાષાંતરના ફોટોગ્રાફ્સ મૂકો, બરાબર છે? પણ આનું ભાષાંતર અત્યારે તમારે મહત્ત્વનું નથી. જે ભાષાંતર મહત્ત્વનું હશે એ તમને હું કહેતી જ જઈશ કે આ તમારે પાકી બુકમાં ખાસ લખી લેવું. જે પરીક્ષાલક્ષી છે એને આપણે ધ્યાનમાં ચોક્કસ લેશું. આની અંદરથી મોસ્ટલી તમને ગ્લોસરી પૂછાય છે, સ્પેલિંગ પૂછાય છે અને ક્વેશ્ચન આન્સર પૂછાય છે. આની અંદર ભાષાંતર છે તમારે એટલું પૂછાતું નથી. આગળ ક્યાં હતા આપણે? હા, ટ્રેન છે એ સહેજ આગળ તરફ ખસે છે. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ. પુલ, ખેંચી લેવું. મેં છોકરીનો જે એને હાથ પકડ્યો હતો એ તરત જ એણે લઈ લીધો. આઈ હેડ ટુ પુલ, મારે લઈ લેવો પડ્યો. માય હેન્ડ, મારો હાથ, અવે ફ્રોમ ધ ગર્લ, છોકરીના હાથમાંથી. એન્ડ રેન ફોર ધ મૂવિંગ ટ્રેન, અને ચાલતી ટ્રેન માટે દોડવું પડ્યું. લેખક દોડી અને ડબ્બામાં પહોંચી જાય છે. ધીસ ટાઈમ, આ સમયે, આઈ ડીડ નોટ ફોરગેટ હર, હું તેણીને ભૂલી શકતો ન હતો. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની, મારી બાકીની યાત્રા દરમિયાન તે મારી સાથે જ હતી. ફિઝિકલી સાથે ન હતી, એની સાથે ટ્રેનમાં બેસીને જતી નહોતી, પણ માનસિક રીતે એના લેખકના વિચારની અંદર આ છોકરી છે સતત ને સતત એની સાથે હતી. એન્ડ ફોર લોંગ આફ્ટર, અને લાંબા સમય સુધી રહી. ઓલ ધેટ યર
ઘણા બધા વર્ષો પછી સી વોઝ બ્રાઇટ લાઇવિંગ થિંગ, તે ખૂબ હજુ પણ તેજ ધરાવતી હતી અને લાઇવિંગ થિંગ એક જીવંત પ્રસંગની જેમ મારી આંખની સામે તરતી હતી. ઓલ ધેટ યર, ઘણા બધા વર્ષો પછી પણ આ જે ઘટના છે એ હજુ તાજી જ હતી અને હજુ પણ મારા માઇન્ડની અંદર એ વસ્તુ, એ ઘટના છે એ જીવંત હતી. હું એ વસ્તુને ભૂલી શકતો ન હતો. આવું લેખક બોલે છે. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, અને જ્યારે કોલેજનું સત્ર, ટર્મ એટલે સત્ર, એન્ડેડ પૂર્ણ થયું, આઈ પેક્ડ ધ હેસ્ટ. પેક્ડ એટલે પેક કર્યું, સામાનને બાંધ્યો. ઇન હેસ્ટ ઉતાવળમાં, મેં ઉતાવળમાં સામાન બાંધ્યો. એન્ડ લેફ્ટ ફોર દેહરા, અને દેહરા છોડવાનો નિર્ણય કર્યો. અર્લિયર ધેન યુઝ્યુઅલ, રાબેતા મુજબ જે રીતે હું દેહરા છોડતો હતો એના કરતાં થોડું વહેલો મેં દેહરા છે એ છોડ્યું, કારણ કે દેવોલી સ્ટેશન પર હજી એને એ છોકરીને મળવાનું છે. આખે આખી ટર્મ પૂરી થઈ ગઈ. આ ટર્મ પૂરી થઈ ત્યાં સુધી એણે આ જે ઘટના બની હતી એ ઘટનાને જીવંત રાખી, એ ઘટનાને પોતાના માઇન્ડની અંદર તાજી રાખી કે ફરીથી જ્યારે હું મારું સત્ર પૂરું કરીને જઈશ વેકેશનની અંદર અને ફરીથી હું દેવોલી ઉતરીશ તો મને એ છોકરીના ફરીથી મને એની સાથેની મુલાકાત થશે. આવું લેખક છે એને વિચારેલું. અને ટર્મ પૂરી થયું જેવું એવું તરત જ એણે ઉતાવળમાં પેકિંગ કરી લીધું ફટાફટ, અને એ દેહરા જવા માટે જે રીતે નીકળતા હતા દર વર્ષે અથવા દર જે ટર્મ વેકેશનની અંદર એના કરતાં એ વહેલા નીકળે છે. અર્લિયર ધેન યુઝ્યુઅલ, રાબેતા મુજબ કરતાં વહેલું. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ઝિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવોલી. જેવી ટ્રેન દેવોલી સ્ટેશનમાં પ્રવેશી એવું તરત જ આઈ વોઝ નર્વસ, હું ઉદાસ થઈ ગયો, એન્ડ એક્ઝિયસ, બેચેન બની ગયો. આઈ વોઝ વન્ડરિંગ, હું વિચારતો હતો, વોઝ પ્લસ આઈએનજી, વિચારી રહ્યો હતો. વોટ શુડ આઈ સે ટુ ધ ગર્લ, મારે છોકરીને શું કહેવું જોઈએ. એન્ડ વોટ આઈ શુડ ડુ, અને મારે શું કરવું જોઈએ એ વિશે હું વિચારી રહ્યો હતો. આઈ વોઝ ડિટરમાઇન્ડ ધેટ, મેં એક દ્રઢ નિર્ણય કર્યો કે આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર, હું તેણીની સામે નિસહાય રીતે ઊભો તો રહીશ નહીં જ. ધ ટ્રેન કેમ ટુ દેવોલી, ટ્રેન દેવોલી સ્ટેશન પર આવી ગઈ. એન્ડ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ, મેં પ્લેટફોર્મ પર આમ તેમ આજુબાજુ જોયું. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર, પરંતુ હું કુડ નોટ સી, જોઈ શકતો ન હતો, ધ ગર્લ, છોકરીને, એનીવેર, ક્યાંય પણ, પરંતુ હું છોકરીને ક્યાંય પણ જોઈ શકતો ન હતો. લેખક ટ્રેનની અંદર બેઠા બેઠા એટલો બધો વિચાર કરી લે છે કે હું છોકરીને શું કહીશ, મારે એને શું કહેવું જોઈએ અને મારે શું કરવું જોઈએ. આ બધી જ બાબતો પોતાના માઇન્ડની અંદર સેટ કરી રાખે છે અને એક દ્રઢ નિર્ણય કરે છે કે મેં બે વખત એની સાથે મુલાકાત મેં કરી, પણ બંને વખત હું નિશબ્દ રહ્યો, હું કંઈ પણ બોલી ન શક્યો, હું વિધાઉટ સ્પીક વર્ડ્સ, કંઈ પણ શબ્દ બોલ્યા વગર મેં મારી આંખોથી જે કંઈ વસ્તુ હતી મેં એને એક્સપ્રેસ કરી. એને ટચ કરવાની ઈચ્છા હતી, એનો હાથ પકડવાની ઈચ્છા હતી, તેમ છતાં પણ લેખક એનો હાથ પકડી શકતા ન હતા. આ બધી જે વસ્તુ બની એટલે લેખકે હવે નક્કી કર્યું કે આ વખતે તો હું મારી ફિલિંગ્સ છે એને એક્સપ્રેસ કરી જ દઈશ, પણ મારે એને શું કહેવું અને કઈ રીતે કહેવું એની વિચારણા છે લેખક કરતા હતા. ટ્રેનની અંદરથી ઉતરે છે એટલે પોતે એક પ્રકારની નર્વસનેસ પણ અનુભવે છે કે ભાઈ હું કહીશ તો એનું સામે રિએક્શન શું હશે,
પોતે બેચેન પણ છે અને ઉદાસ પણ છે, પણ બને છે એવું કે એ ક્યાંય પણ છોકરીને જોઈ શકતા નથી. આઈ ઓપન ધ ડોર, મેં દરવાજો ખોલ્યો, એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ, અને પગ રાખવાના પાટિયા પરથી સ્ટેપ્ડ ઓફ, હું પગથિયું ઉતર્યો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ, હું ખૂબ ઊંડાણથી ઉદાસ બની ગયો. આઈ ફેલ્ટ, હું અનુભવતો હતો, આઈ હેડ ટુ ડુ સમથિંગ, મારે કંઈક કરવું જોઈતું હતું. એન્ડ સો, અને તેથી, આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર, હું સ્ટેશન માસ્ટર તરફ દોડી ગયો. રેલવે સ્ટેશનની અંદર જે ટિકિટ બારી છે ત્યાં જે સ્ટેશન માસ્ટર બેસે છે એને હું પૂછવા જાઉં અને એને પૂછું કે આ છોકરી અહીંયા ટોપલી વેચતી હતી એ ક્યાં છે. તો લેખક દોડી અને સ્ટેશન માસ્ટર તરફ જાય છે. એન્ડ સેડ, અને કહ્યું, ડુ યુ નો ધ ગર્લ, શું તમે છોકરીને જાણો છો? વુ, કે જે યુઝ ટુ સેલ બાસ્કેટ્સ હિયર, કે જે રોજિંદી રીતે અહીંયા ટોપલીઓ વહેંચે છે. નો, આઈ ડોન્ટ, ના મને ખબર નથી. સેડ ધ સ્ટેશન માસ્ટર, સ્ટેશન માસ્ટરે કહ્યું. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ધ સ્ટેશન, ટ્રેન સ્ટેશન પરથી મૂવિંગ આઉટ, બહારની તરફ ચાલવા લાગી હતી. એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ્ડ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ, અને મારે પ્લેટફોર્મ પરથી દોડીને જવું પડ્યું અને મારા કમ્પાર્ટમેન્ટ, મારા ડબ્બાના દરવાજામાં મેં કૂદકો માર્યો. સ્ટેશન માસ્ટરને પૂછે છે, એની પૂછપરછ કરી લે છે, ત્યાં સુધીમાં ફરીથી ટ્રેન છે ઉપડવાનો સમય થઈ જાય છે અને આના કારણે લેખક દોડી અને પોતાના ડબ્બાની અંદર પહોંચી જાય છે. એટ દેવોલી પ્લેટફોર્મ વેનિસ્ડ ઇઝ, જેવું દેવોલીનું પ્લેટફોર્મ વેનિસ્ડ, અદૃશ્ય થયું. આઈ ડિસાઇડેડ, મેં નિર્ણય કર્યો, ધેટ, કે વન ડે, એક દિવસ, આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર, મારે અહીંયા મારી યાત્રા છે એને રોકવી પડશે. હવે 2 વખત એણે એવું કર્યું કે દેહરા જાય છે એટલે રસ્તાની અંદર દેવોલી સ્ટેશન આવે છે તો એ 5-10 મિનિટ જે કોઈ ટ્રેન રોકાય છે એટલો સમય જ આ છોકરીને મળવા માટે પોતે ટ્રેનના ડબ્બામાંથી બહાર આવતા. પણ હવે ત્રીજી વખત આવું બન્યું કે છોકરી એને મળતી નહોતી, એના કારણે એકદમ વ્યાકુળ થઈ જાય છે કે હવે શું કરીશ હું. એવું નક્કી કરે છે કે હું એક આખો દિવસ આ સ્ટેશનની અંદર મારી યાત્રા હું બ્રેક કરીશ અને દેવોલીની અંદર હું આ છોકરીને શોધીશ. આવું એ પોતે નિર્ણય કરે છે. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન, મેં હમણાં જ કીધું તમને, હું આ શહેરની અંદર એક આખો દિવસ સ્પેન્ડ વિતાવીશ. મેક ઇન્ક્વાયરીઝ, હું ઘણી બધી પૂછપરછ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ, અને છોકરીને શોધી કાઢીશ. વો હેડ સ્ટોલન માય હાર્ટ વિથ નથિંગ, કે જેણે કંઈ પણ કર્યા વગર, કોઈ પણ જાતના શબ્દ વગર, કોઈ પણ જાતના એક્સપ્રેસ કર્યા વગર મારું દિલ છે એને ચોરી લીધું હતું. હેડ પ્લસ સ્ટોલન, સ્ટીલ, સ્ટોલ, સ્ટોલન, આ શબ્દ ખાસ ધ્યાનમાં લેવો. અને હેડ આગળ લાગે છે એટલે પૂર્ણ ભૂતકાળ બની જાય છે. હવે જ્યારે મેં તમને પૂર્ણકાળ શીખવાડ્યા ને ત્યારે મેં તમને કીધું હતું કે તમારા કોર્સમાં નથી, તમારે સાદા ને ચાલુ 2 જ આવે છે, પણ પૂર્ણકાળ છે ને આપણે લગભગ 3 લેસન એવા છે 11 પાઠની અંદરથી કે જેની અંદર આ પૂર્ણકાળનો ઉપયોગ થાય છે, પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળ. બરાબર છે. એટલા માટે થઈને તમારે તો 9 કાળ છે એને એકદમ
પરફેક્ટલી યાદ રાખી લેવાના છે. અને એ શોર્ટમાં કઈ રીતે યાદ રાખવા એ પણ મેં તમને સમજાવેલું છે કે આપણને વાક્ય જોતા જ તરત આપણને કેમ આવડી જાય કે આ જ કાળનું વાક્ય છે. એના માટેની એક ટ્રીક હતી, એ મેં શીખવાડી તમને કે કઈ રીતે એને ઓળખી શકાય. 2 જ શબ્દ આપણે યાદ રાખવાના. અહીંયા હેડ પ્લસ સ્ટોલન એ છે વાક્ય પૂર્ણ ભૂતકાળનું છે. લેખક એવું કહે છે કે હું ઇન્ક્વાયરી કરીશ એ છોકરીની કે જેણે કંઈ જ કર્યા વગર મારું દિલ છે એ ચોરી લીધું હતું. વિથ નથિંગ, કંઈ જ કર્યા વગર. બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈસ, પોતાની એકદમ અધીરી અને ઉત્સુક આંખો દ્વારા મને પોતાના પ્રેમની અંદર પાડી લીધો હતો અને એની આંખના કારણે હું એના તરફ ખૂબ આકર્ષિત થઈ ગયો છું. હવે છેલ્લે શું ઘટના બને છે એની વાત આપણે કરશું. પેરેગ્રાફ એક જ રહ્યો છે પણ એના પછી આપણે એક્ટિવિટી જોવાની છે, હજી ગ્લોસરી જોવાની છે. એટલે અહીંયા આપણે વિડીયો કમ્પ્લીટ કરીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છેલ્લો પેરેગ્રાફ પૂર્ણ કરશું, ત્યારબાદ ગ્લોસરી જોશું અને જે પરીક્ષાલક્ષી એક્ટિવિટી છે એની વાત આપણે કરશું. ત્યાં સુધી ગુડ બાય.